બિહારની ચૂંટણી પછી વોટ ફોર ડેમોક્રેસી નામની જે એક સંસ્થા છે, એ સંસ્થાએ એના 4 નિષ્ણાત લોકો છે. એક તો ડોક્ટર પ્યારેલાલ ગર્ગ છે, બીજા નિવૃત્ત અધિકારી આઈએએસ અધિકારી છે એમજી દેવ સહાયમ, અને બીજા એક માધવ દેશપાંડે અને એક બીજા કર્ણિક સાહેબ છે. આ 4 લોકોએ ભેગા થઈ અને એક રિપોર્ટ તૈયાર કર્યો, એનાલિસિસ કર્યું બિહારની ચૂંટણીનું. અને મેં અમને બહુ સ્પષ્ટ તારણ આપ્યું કે બિહારની ચૂંટણીનો જે ખેલ હતો એવો હતો કે ચૂંટણી થાય એના પહેલા જ ચૂંટણી જીતવાનું બધું પ્લાનિંગ થઈ ગયું હતું. એ લોકોનું એવું કહેવું છે સ્પષ્ટપણે કે બિહારની 243 સીટમાંથી એનડીએ દ્વારા 102 સીટો એવી છે જે મિનિમમ આંકડો આપે છે કે 102 સીટ એવી હતી જે આ માયા રચીને, ખેલ કરીને, વોટની ચોરી કરીને અથવા તો આપણે કહીએ કે ધાડ પાડીને જીતી લેવામાં આવેલી છે. લોકતંત્રની બલિહારી છે. આ બધી વાતચીત શરૂ કરું એના પહેલા અને પછી મુંબઈના ઇલેક્શનની વાત કરશું, જે ગઈકાલે થઈ ગયું ને આજે એના પરિણામો અત્યારે જાહેર થવાના છે. બપોર પછી ચિત્ર સ્પષ્ટ થવાનું છે. એમાં શું ધાંધલી છે એની પર વાત કરી લઈશું સાથ આપણે. પણ વડાપ્રધાન આપણા જે ગંભીરતાથી લોકતંત્રની વાતો કરી રહ્યા છે,